ફૂલેલા ફૂલેલા અને રૂ જેવા પોચા મેથીના ગોટા બનાવવા 1 કપ મેથીની ભાજીને ઝીણી સમારી લેશું. સાથે મેં થોડા લીલા મરચાં લીધા અને થોડા લીલા ધાણા લીધા. હવે આપણે એક ખાણી દસ્તામાં 1 ટેબલસ્પૂન મરી, 1 ટેબલસ્પૂન આખા ધાણા અને થોડું જીરું ઉમેરી સારી રીતે વાટી લેશું. તૈયાર કરેલા મસાલાને થોડીવાર સાઈડ પર રાખી દેશું. એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ લઈ લેશું. એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દેશું. સાથે થોડો અજમો ઉમેરી દેશું. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, આદુ મરચાં અને સાથે આપણે સમારેલી લીલી મેથી અને કોથમીર ઉમેરી દઈશું. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈને આ રીતનું મીડિયમ ઘટ બેટર બનાવી લેશું. હવે 1/4 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું. સાથે થોડો લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરી બેટર બનાવી લેશું. તૈયાર કરેલા બેટરમાંથી ગરમા ગરમ મેથીના ગોટાને આ રીતે ગરમ તેલમાં ઉમેરીને તૈયાર કરીશું. તમે જોઈ શકો છો રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર મેથીના ગોટા તૈયાર થયા છે.